અને મહત્વના સમાચાર પર નજર કરીશું। હવે સામાન્ય જરૂરિયાતની વસ્તુઓ પણ સુરક્ષિત નથી, શુદ્ધ નથી। દૂધમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી ડેરી સંચાલકો બેફામ બન્યા છે। રાજકોટના ધોરાજીમાંથી શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કરી દેવામાં આવ્યો છે। ધોરાજીના જાજમેર ગામની ડેરીઓમાંથી શંકાસ્પદ દૂધનો જથ્થો પકડાયો છે અને દ્વારકાધીશ ડેરીમાં દૂધની ગુણવત્તા સાથે થતા હતા ચેડા અને ફેટ વધારવા માટે દૂધમાં કરાતી હતી ભેળસેળ। તો એસઓજીએ દરોડા પાડી શંકાસ્પદ દૂધના નમૂના તપાસ માટે લેબમાં મોકલ્યા છે અને ડેરીના સંચાલક રાજુ કસોટિયા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। તો હવે જરૂરિયાતની વસ્તુઓ પણ શુદ્ધ નથી રહી। દૂધમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડેરી સંચાલકો બેફામ બન્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં દૂધનો આ કારોબાર ઝડપાયો છે, શું વધુ અપડેટ? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ધોરાજી તાલુકાના જે જાજમેર ગામે છે તે શંકાસ્પદ દૂધનો છે તે જથ્થો પકડી પાડ્યો છે। અત્યારના હાલ જે દ્વારકાધીશ જે દૂધની જે ડેરીમાં દૂધનું જે અત્યારના હાલ સેમ્પલ લઈને જે મોકલવામાં આવ્યું છે ઉપર ને યોગ્ય બાતમીના આધારે જે એસઓજી છે તે રાજકોટ ગ્રામ્ય પોલીસે રેડ છે તે પાડી હતી ને જે શંકાસ્પદ નો જે સેમ્પલ છે તે કબજે છે તે કર્યો છે। સવારે 400 લીટર દૂધનો છે તે જથ્થો પકડી પાડવામાં આવ્યો છે ને દૂધના સેમ્પલ ફ્રૂટ એન્ડ જે ઓફિસરે છે તે હાલ લેબોરેટરીમાં છે તે મોકલી દેવામાં આવ્યું છે, જેથી દૂધમાં ભેળસેળના બનાવને વધી રહ્યો હોય અને રૂપિયા જે કમાવાની લાલચમાં લોકો આ આરોગ્ય સાથે છે તે ચેડા કરતા હતા ને શખ્સો ઉપર છે તે હાલ એસઓજી દ્વારા છે તે આ મોટી તબાહી છે તે બોલાવવામાં આવી છે। જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ।